નમસ્કાર, દેવદર્શનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. ગુજરાતના દરિયા કિનારે નવી બંદર નજીક ભાદર નદીના કિનારે ભાદર આઈ માતાજીનું મંદિર પૂજા સ્થળ આવેલું છે અને જે ભક્તોની શ્રદ્ધાનું મોટું પ્રતીક છે. આ મંદિર ઘેડ પંથકમાંથી પસાર થયા પછી ભાદર નદી જ્યાં સમુદ્રને મળે છે ત્યાં સ્થિત છે. આશરે 250 વર્ષ જૂના આ મંદિરની ખાસ વાત એ છે કે ભાદર આઈ ખારવા એટલે કે માછીમાર સમુદાય અને નજીકના ગામોના લોકો માટે શ્રદ્ધાનું મોટું કેન્દ્ર છે. આજે દેવદર્શનમાં ભાદર આઈ માતાજીના દર્શન કરી ધન્ય થઈશું. નવી બંદર નજીક ભાદર નદી કિનારે ભાદર આઈ માતાજીનું મંદિર આવેલું છે. નવી મંદિરના ખારવાઓની માં ભાદર આઈ આદ્ય શક્તિ છે. મંદિરનો ઇતિહાસ જોઈએ તો જસદણની ઉત્તરે આવેલ મદાવા માંડવના ડુંગરની માં ચામુંડાને વિધર્મીઓના પ્રહારથી ખંડિત થતી અટકાવવા કાઠી દરબાર લોમા ખુમાણે માં ચામુંડાની મૂર્તિને ભાદર નદીમાં પધરાવી દીધી હતી. વર્ષો બાદ ભાદર ઓજતના સંગમ પાસે માછીમારની જાળમાં વજનદાર પદાર્થ આવ્યો જેના પર સિંદૂર લાગેલું હતું. ભાદર નદી અને ઓજત નદી અને સમુદ્રના જે ત્રિવેણી સંગમ કે ત્યાં અમારા માતાજી એક જે મચ્છીમાર હોય ને એના ઝાડની અંદર એમાં આવી ગયા હતા. ત્યાર પછી એને ત્યાં બહાર લાવીને બહાર જ્યારે લાવ્યા ઝાડમાંથી તે માતાજીની મૂર્તિને, તો એને પહેલાં તો પથ્થર જેવું વજન લાગ્યું. બહાર લાવ્યા ત્યારે ખબર પડી ભાઈ આ તો એક માતાજીની મૂર્તિ છે. જે જસદણ પાસે જ્યારે કોઈ વિધર્મીએ એટેક કરવાનું કર્યું મંદિર, ત્યારે આપણા કોઈ હિન્દુ ભાઈઓએ એને નદીમાં ભાદર નદીમાં પધરાવી દીધા. જે અહીંયા આવી સંગમ જે ઓજત અને ભાદર નદીના સમુદ્રના સંગમ કિનારા અહીંયા પ્રગટ થયા. એ પછી એક માતાજી કોઈ અમારે ભાઈને માતાજી આવ્યા, એને કીધું ભાઈ આને તો ત્યાં તમે આને ત્યાં આપણે કરો એમ કે સ્થાપના જગ્યા બતાવી. એટલે એને પછી અહીંયા સ્થાપના કરી. 350ની ઉપર વર્ષથી અહીંયા એની સ્થાપના થયેલી છે. સમગ્ર નવી બંદર ખારવા જ્ઞાતિના ખારવા ભાઈઓ વર્ષોથી કુળદેવી ભાદર આઈનું ભાવ ભક્તિથી પૂજન કરતા આવ્યા છે. દર વર્ષે ભાદરવા સુદ બારસના દિવસે માતાજીને નૈવેદ્ય ધરાવી પ્રસાદીનો કાર્યક્રમ કરવામાં આવે છે. પહેલા અહીં ફક્ત ખારવા ભાઈઓ જ આવતા હતા. વર્તમાનમાં આજુબાજુના ભાવિકો અને અનેક જ્ઞાતિના લોકો દેગ પ્રસાદીમાં જોડાઈ મીઠા ભાત અને મગની દાળનો સ્વાદ માણે છે. ભાદરાઈ માનું પર્વ છે જે દર ભાદરવા મહિના બારસને દિવસે અમારે ઉજવવામાં આવે છે. આખી જ્ઞાતિ અમારે આખા સમાજ ભેગા થાય. એવું નથી કે અમારી નવી જ્ઞાતિના જ લોકો, બધા સમાજના અમારે અહીંયા આવે પ્રસાદી લેવા. ભલે મગ ને ભાત, મીઠો ભાત ને મગની હોય પ્રસાદી, પણ આ પ્રસાદીની એટલી એમાં ઓલી બરકત છે કે માણસો ગામે ગામથી અહીંયા પ્રસાદી લેવા આવે છે. અને આ માતા ભાદરાઈમાં છે એ એનું એવું અમે ઇતિહાસમાં અમે સાંભળ્યું છે કે અમારા માછીમાર લોકોની જારમાં આવેલા હતા. તો આ ભાદર નદીનું પાણી આવે અહીંથી અહીં ભાદરપુરમાંથી, એ ભાદર નદીની માછીમારની જારીમાં એ લોકો આવ્યા હતા ભદ્રકાળી, પણ પછી એ ભાદર નદીમાં પાણીમાં આવ્યા એટલે એનું માતાજીનું નામ भादर आई पायरू। और यहाँ पर अभी जैसे ही मैं आती हूँ, मैं सोमनाथ जी के दर्शन करके यहाँ से द्वारिका जा रही थी, तो माता जी के पास मैंने देखी भीड़ थी, मैं आई यहाँ पे बहुत सुकून मिला। और क्योंकि मेरी कुल देवी भी काली माता है और इनका भी स्वरूप जो बाल स्वरूप है वो काली माता का है, तो इनके देख के मुझे बहुत अच्छा लगा, बहुत सुकून लग रहा है यहाँ पे। मतलब सफर की सारी थकान ही मिट गई है। और माता रानी से बोलती हूँ कि मुझे हर साल दर्शन के लिए बुलाएं और आप लोग भी आइए। हाँ, माता जी की मूर्ति बहुत क्यूट और बहुत ममतामयी माता है कि लग रहा है कि देखते ही रहें। मुझे तो बहुत सुकून मिला है। नवी बंदर में रहता माछीमारों माटे भादर आई मातानो प्रभाव खूब ज चमत्कारी है।
માછીમારો પ્રેમથી માતાને ટીંબાવાલી કહે છે. માતાજીના ઘણા ભક્તોને કે ભાદરાઈ માતાનો સાક્ષાત્કાર થયો છે. એવું માનવામાં આવે છે કે ભાદરાઈ માતાજી સમુદ્રમાંથી પ્રગટ થયા હતા. ત્યારથી નવી બંદરના ખારવા સમુદાયની કુળદેવી તરીકે તેમની પૂજા કરવામાં આવે છે. અહીંયા અમે માતાજીના મંદિરમાં પટાંગણમાં પગ મૂકવાથી અમને સુખદ લાગણી અનુભવાય છે તથા અંતરાત્મા ખૂબ જ ખુશ થાય છે. અમારી અવારનવાર પણ અમે પ્રવાસ દરમિયાન અહીંયા આવતા હોય છે અને માનતા પણ ઘણી કરતા હોય છે. માતાજી અમારું નોકરીની પણ મને બરકત આપી છે એટલે અમે ઘણું અંદરથી અનુભવાય છે કે માતાજી અમારું બધું સારું કરે છે એટલે અમે ખુશ છે બહુ. ભક્તોને અતૂટ શ્રદ્ધા છે કે જીવનની સૌથી મોટી મુશ્કેલી, આફત કે દુઃખ ભાદરાઈ માતાજીની એક ઝલકથી જ દૂર થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે કોઈ પણ ભક્ત માતાના દરબારમાંથી નિરાશ થઈને પાછો પડતો નથી. બાળકોથી લઈને વૃદ્ધો સુધી મોટી સંખ્યામાં લોકો ભાદરાઈ માતાના દર્શન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા મંદિરે આવે છે. ભાદર આઈ માતાજી કોઈ પણ પ્રકારની આફતમાં ગામનું રક્ષણ કરે છે. દરિયાની વચ્ચે ફસાયેલા માછીમારો મુશ્કેલીમાં બૂમ પાડે છે તો માતાનો અભય કવચ ચોક્કસપણે તેમને સુરક્ષિત રીતે કિનારે પાછા લાવે છે. અત્યારે અમે ભાદરાઈ માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ. અમારે દર વર્ષે અહીંયા સમક્ષ નવી બંદર ખારવા જ્ઞાતિનું અહીંયા દર બારસને દિવસે સુદમાં હોય છે ભાદરવામાં, અને અમે અહીંયા જે કાંઈ દર્શન કરવા માટે આવીએ છીએ અથવા જે કાંઈ માનતા કરીએ છીએ અથવા કાંઈ પણ શ્રદ્ધા હોય એ અમારી પૂર્ણ થાય છે અને અમારી માનતા સફળ થાય છે અને અમે માતાજી પર પૂરેપૂરો ભરોસો છે અને શ્રદ્ધા છે. બહાર ગામથી પણ બધા લોકો ઘણા લોકો આવે છે ને ભાદરાઈ માની સફળ માનતા જે પણ કરે તે સફળ પૂર્વક થાય છે. પૂરી શ્રદ્ધા ભક્તિથી ઉજવણી કરીએ છીએ. માતાજી માનતા ઘણી વાર કરેલી છે ને તે સફળ પણ થઈ છે. અમારા ભાદરાઈમાં હાજર છે. એવું માનવામાં આવે છે કે ભાદરાઈ માતાજી ભાદરવા મહિનામાં સમુદ્રમાંથી પ્રગટ થયા હતા. એટલે ભાદરવા સુદ બારસના દિવસે મંદિરે ભવ્ય મેળો ભરાય છે. આ મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. નવરાત્રી સહિત અન્ય તમામ તહેવારો આ મંદિરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રી દરમિયાન અને શુભ પ્રસંગોએ માતાજીને 52 ગજનો ધ્વજ ચડાવવામાં આવે છે. ભાદર તો આખા નાથની અમારી ભાદરાઈમાં છે. ભાદરમાંથી નીકળ્યા નાનપણમાં 400-500 વર્ષ જૂના છે અને બહુ શાંતિ છે, એકદમ સરસ. હરેક જ્ઞાતિ વાળા માને છે બધા, એમ એકલા ખારવા જ્ઞાતિ માટે નથી, બધા માટે છે. અને નવરાત્રીમાં 9 દિવસ અજરા હજુર હોય છે અને બધાના પરચા પૂરે છે અને બધા શાંતિ અનુભવે છે, બધા દર્શન કરે છે અને અમુક લોકો બહારના પણ અહીં નિવેદ ધરવા આવે છે અને બહુ સરસ છે, એકદમ જોઈએ આમ શાંતિ અનુભવાય છે. એટલે ભાદરાઈમાં બધાના જ છે. માતાજીના પૂનમ ભરણનો એક અલગ જ મહિમા છે. દરેક પૂનમના દિવસે માતાજીના દર્શન કરવા માટે મંદિરમાં ભક્તોની લાંબી કતાર લાગે છે. એવું પણ કહેવાય છે કે 250 વર્ષ પહેલા જ્યારે માતાજી અહીં પ્રગટ થયા હતા ત્યારે નવી બંદર ખારવા સમુદાયના વડીલોએ માતાજીને મગની દાળ ચઢાવી હતી અને ત્યારથી નવી બંદર ખારવા સમુદાય ભાદરવા મહિનામાં ભાદરાઈ માતાજીના મંદિરમાં દેગ મહોત્સવની ઉજવણી કરે છે, જેમાં હજારો ભક્તો ભાગ લઈ ધન્ય થાય છે. અમે પોરબંદરથી આવીએ છીએ
અમારે આ ભાદરાઈ માતાજીની દેગની પ્રસાદી લેવા માટે અમે જે પણ કાંઈ ભાદરાઈ માતાજીની પ્રાર્થના કરીએ છીએ અથવા તો અમે માનતા કરીએ છીએ તે સફળતાપૂર્વક અમારી પૂર્ણ થાય છે. પૂર્ણ શ્રદ્ધાથી બધા વ્યક્તિઓ અહીં આવે છે અને બધા પ્રસાદી લે છે. આ 250 વર્ષ જૂના ઐતિહાસિક મંદિરનું ખારવા સમુદાયે નવીનીકરણ કર્યું છે. નવી બંદરનો ખારવા સમુદાય આ મંદિરનું સંચાલન કરે છે. અહીં સાચી શ્રદ્ધા અને ભક્તિ સાથે આવતા ભક્તો માતાજી સમક્ષ પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરે છે અને જ્યારે તે ઈચ્છા પૂર્ણ થાય છે ત્યારે તેઓ માતાને નૈવેદ્ય અર્પણ કરી માતાજીનો આભાર માની ધન્યતાનો અહેસાસ કરે છે. ભક્તોને અટલ માન્યતા છે કે શુદ્ધ મનથી અહીં આવતા તમામ ભક્તોની ઈચ્છાઓ ચોક્કસપણે પૂર્ણ થાય છે. દર વર્ષે દેગ પ્રસાદી થાય છે. અમારે જ્ઞાતિ નવી બંદર ખારવા જ્ઞાતિ અહીં આવે છે, બધા દર્શન કરે છે ને બધા ધન્યતા અનુભવે છે. આ મંદિરનું એવું સત છે કે જો કોઈ મનથી દિલથી પ્રાર્થના કરે કે માનતા માને તો એની અવશ્ય પૂરી થાય છે. અમે પણ અવારનવાર ફેમિલી સાથે આવીએ છીએ ને માતાજીને દર્શન કરીને અમે ધન્યતા અનુભવીએ છીએ. અહીં દેશ વિદેશથી ભાવિ ભક્તો આવે છે. વિદેશથી આવતા ભાવિકો માટે રહેવા અને ખાવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. પોરબંદર કોસ્ટલ હાઈવે પર ઘણા પ્રાચીન મંદિરો આવેલા છે જે લોકોની આસ્થાના કેન્દ્ર છે. નવી બંદર નજીક આવેલું ભાદરાઈ માતાજીનું મંદિર ખારવા સમુદાય માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે, જ્યાં આખું વર્ષ દૂર દૂરથી આવતા ભક્તોનો મેળો ભરાય છે. માતા ભાદરાઈનો એટલો પ્રભાવ છે કે અહીંથી કોઈ નિરાશ થઈને જતું નથી.